જેસલમેર સિટીમાં ભાઈ પહોંચી ગયા. સિટીમાં આપણે ગાડી પાર્ક કરી અને હોટલના અંદર ડાયરેક્ટ હેડતા થઈ ગયા, કારણ કે બધો સામાન મતલબ રૂમમાં તો મૂકવો પડશે ને. અને આપણે સામાન લઈને સીડીઓ ચડીને રૂમમાં પહોંચી ગયા. રૂમમાં અંદર જઈને સામાન બધો મૂકી અને પાછા આવી ગયા રિટર્ન ફ્રેશ થઈને બહાર, કારણ કે આપણે જવાનું જેસલમેરનો કિલ્લો જોવા માટે. તો ત્યાં આગળ આપણે નીકળી પડે ભાઈ. કોરેમોરેનું વ્યૂ જુઓ. કોરેમોરે કિલ્લાના કોરેમોરે ભાઈ લાઇટો લગાવેલી હતી અને આપણે ભાઈ ચાલતા જ હતા, કારણ કે વ્યૂ જોવાનું હતું નાઇટનું બધું. એટલે અને હોય કારણ ભાઈ એક ગાડી અંદર જતી હતી. ગાડી કહીએ કોમેન્ટમાં જરૂર કહેજો. એ ગાડી અંદર જાય એના પાછળ આપણે બી જતા રહ્યા. હોય કારણ આપણે ચાલતી કરી હતી હો. અને ચાલતા ચાલતા ભાઈ પહોંચી ગયા કિલ્લાના અંદર. કિલ્લાના અંદર ભાઈ કેવા આમ વ્યૂ જોવો તો જોરદાર લાગે, પણ અંદર પૂરું બધું માર્કેટ હતું. એટલે માર્કેટના અંદર ભાઈ આપણે રાતના મોડા પહોંચ્યા, એટલે માર્કેટ ઘણું ખરું થઈ ગયું હતું બંધ. એ બંધ માર્કેટ હતું ને અમુક ખુલ્લું હતું. એટલે જેટલું જ ખુલ્લું હતું એટલું જોયું. અને ત્યાંથી આપણે ભાઈ એક હોટલના ઉપર ત્રીજા માળે જતા રહ્યા. અને ઉપરથી ભાઈ આખું જેસલમેરનું વ્યૂ તો જુઓ કેવું લાગે, જોરદાર. એ જોયા અને આપણે પાછા આવી ગયા બહાર. બહાર આવીને રિક્ષા પકડીને આપણે નીકળી પડ્યા સીધા હોટલ પર.